અનેક વિસ્તારો વરસાદ વરસ્યો છે। પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ છે। શામલ, આનંદનગર, સેટેલાઇટ, વેજલપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની ખબર હાલમાં સામે આવી રહી છે। થલતેજ, ઇસ્કોન, ગોતા, સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ છે। તો અમદાવાદના બંને વિસ્તારમાં ધીમી ધારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। તો અમદાવાદમાં અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના વિવિધ વિસ્તારમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે અને મારી આસપાસ તમે માહોલ જોશો કે જ્યાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરી રોડ ઉપર ક્યાંક વાહન ચાલકો અટવા હતા। તો ઘણા લોકો એવા હોય છે કે જે અત્યારે કામ અર્થે કંઈક બહાર જતા હોય છે, તે લોકો ભીંજાયા હતા અને તમે માહોલ જોઈ શકો છો। વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને અમદાવાદમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। જોકે આગામી સમયમાં હવામાન વિભાગ તરફથી પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે અને આવતીકાલે સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આપ જુઓ કે જ્યાં લોકો ભીંજાતા જઈ રહ્યા છે અને વાહન ચાલકોને ક્યાંક મુશ્કેલી પડી રહી છે અને ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। સાથે અમદાવાદના ઘણા વિસ્તારો એવા છે કે માત્ર થોડા વરસાદમાં ત્યાં પાણી ભરાઈ જતા હોય છે નીચાણવાળા વિસ્તારોમાં, પરંતુ હજુ લગભગ 15 મિનિટ જેવું થયું છે અને ભારે વરસાદ આવી રહ્યો છે। અમદાવાદના વિવિધ વિસ્તારો જેમાં જીવરાજ પાર્ક છે, પ્રહલાદનગર છે, એસટી હાઈવે છે, એ તમામ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, લોકો ભીંજાઈ રહ્યા છે અને સાથે આગામી સમયમાં પણ ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં। તો આપ માહોલ જોશો કે જ્યાં સાંજ જેવો માહોલ બપોરે થઈ ગયો છે અને સાથે જ વરસાદ થઈ રહ્યો છે। અમદાવાદના લોકો આ વરસાદમાં ભીંજાઈ રહ્યા છે। કેમેરામેન જીતુ સાથે મિત્તલ ખાણિયા, અમદાવાદ। તો અમદાવાદમાં અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। મારી આસપાસ આ માહોલ જુઓ, અમે અત્યારે પ્રહલાદનગરમાં ઉપસ્થિત છીએ અને પ્રહલાદનગરમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। વાહન ચાલકો ખાસ કરી અટવાયા હતા અને ક્યાંક ભીંજાયા હતા। ઘણા એવા લોકો છે કે જે અત્યારે કામ ધંધે જતા હોય છે અથવા તો કોઈ કામથી ઘરે પરત પણ ફરતા હોય છે, તે તમામ લોકો ભીંજાયા છે અને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। પણ અમદાવાદમાં અત્યારે ખૂબ સરસ માહોલ છે અને સારો એવો વરસાદ થઈ રહ્યો છે અને આપ આજુબાજુ માહોલ જોજો કે અમદાવાદમાં અત્યારે સાંજ જેવો માહોલ થઈ ગયો છે અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। એસટી હાઈવે છે, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક વિસ્તારમાં વરસાદી વાતાવરણની શરૂઆત થઈ છે અને આ ધોધમાર વરસાદ છે, વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને ખાસ કરી ડિલિવરી બોય અને સાથે જે લોકો છે તે અત્યારે ભીંજાયા હોય તેવું હાલ આપણે જોઈ રહ્યા છીએ અને સાથે ઘણા લોકો અત્યારે વરસાદની મજા પણ માણી રહ્યા છે અને ખાસ આપ મારી આસપાસના દ્રશ્યો જુઓ કે જ્યાં તમામ લોકો છે અમદાવાદના લોકો આ સારા વરસાદની રાહ જોતા હતા, પરંતુ અમદાવાદમાં માત્ર થોડા વરસાદની અંદર ક્યાંક પાણી ભરાઈ જતા હોય છે। તો આ વરસાદમાં પણ હવે જોવાનું રહેશે। ઘણા વિસ્તાર એવા છે કે જે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા હોય છે। હાલ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, ક્યાંક લોકો મજા માણી રહ્યા છે તો ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। કેમેરામેન જીતુ મકવાણા સાથે મિત્તલ ખાણિયા, અમદાવાદ। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી સાચી ઠરતી એમ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીની માનીએ તો કચ્છ, પોરબંદર, દ્વારકામાં વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્રના કેટલાક જે બીજા ભાગો છે ત્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી અપર એર સર્ક્યુલેશનના કારણે અને સર્જાયેલી સિસ્ટમના કારણે સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે। ખગોળ નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે જુલાઈ મહિનાના શરૂઆતના તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં વ્યાપક વરસાદ પડી શકે છે। એટલે કહી શકાય કે જેવી ધમાકેદાર શરૂઆત ચોમાસાની થઈ હતી બરાબર એ જ પ્રમાણે વરસાદ હાલ વરસી રહ્યો છે અને આગામી 5 દિવસ પણ આવો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે। કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।